જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાય સાંખ્ય યોગના શ્લોક નંબર 21થી 30નું પઠન કરીશું. તો શ્લોક નંબર 21થી વેદા વિનાશિનમ નિત્યમ યેનમજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે. વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરો અપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાની દેહી. જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરોને પ્રાપ્ત કરે છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અને અગ્નિ બાળી શકતો નથી, અને પાણી ઓગાળી શકતું નથી, અને પવન આને સૂકવી શકતો નથી. અચ્છેદ્યો અયમ દાહ્યો અયમ ક્લેધો અશોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણુર ચલો અયમ સનાતનઃ. કેમ કે આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. અવ્યક્તો અયમ ચિંતયો અયમ વિકાર્યો અયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વેનમ નાનું શોચિતુમર્હસી. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવં શોચિતુમર્હસી. અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતા હોય તો પણ હે મહાબાહુ, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યે અર્થે ન ત્વમ શોચિતુમર્હસી. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિંત છે અને મૃત્યુ પામેલનો જન્મ નિશ્ચિંત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. હે અર્જુન, બધા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે. કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન
માશ્ચર્યવદતિ તથેવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચેન મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદન ચૈવ કશ્ચિત. કોઈ એક વિરલ મહાપુરુષ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની જેમ સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ આને જાણતા નથી. દેહી નિત્યમ વધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણી ભૂતાની ન ત્વં શોચિતુમર્હસી. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે, એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. રાધે રાધે.